الله من قرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد. وآله الطيبين الطاهرين المعصومين. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال أبا عبد الله الحسين عليه السلام: أنا باعث إليكم أخي وابن عمي وثقتي من أهل بيت مسلم بن عقيل. صلوات محمد وعلى محمد. હઝરત મુસ્લિમ ઇબ્ન અકીલની શહાદતની રાત છે. કારણ કે હઝરત મુસ્લિમનો મનસ્યો નથી પડાવો એટલા માટે હું ચાહું છું કે બે કડી જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલના બારામાં મનસ્યો ભણવામાં આવે. કાલ 9મી તારીખ છે, રોઝે અરફા, અને એના પછી બીજો દિવસ ઈદનો દિવસ છે. આ ઈદના દિવસે શું હાલત હતી, હઝરતે મુસ્લિમનો જનાઝો, એમની લાશને ગુફાની અંદર ફેરવવામાં આવી રહી હતી. કેવી મસરૂનિયત છે. ઈદના દિવસે દુનિયા ખુશી મનાવતી હોય અને અહેલે બેતના ખાનદાનની કેવા એના ઉપર જુલ્મ ગુજારવામાં આવ્યા. फिराया जाता है मुस्लिम का शाहीद के दिन. कूफे में फिराया जाता है मुस्लिम का शाहीद के दिन. कोई भी उठाने आता नहीं
હુસૈનની સાથે હઝરત મુસ્લિમની દીકરી પણ હતી, યતીમા મુસ્લિમ. मुस्लिम की यतीमा को शहने सीने से लगा कर प्यार किया, मुस्लिम की यतीमा को शहने सीने से लगा कर प्यार किया, ये हाल यतीमी का लोगों समझी थी सकीना ईद के दिन, कूफे में फिराया जाता है मुस्लिम का लाशा ईद के दिन, कूफे में फिराया जाता है मुस्लिम का लाशा ईद के दिन. सलावत पढ़े मोहम्मद वाले सफीरे इमाम हुसैन अलैहिस्सलामની હઝરત મુસ્લિમની શહાદતનો કિસ્સો તમામ આઝાદારોની ખિદમતમાં પેશ કરું છું. ખાસ આપણા જમાનાના ઇમામની ખિદમતમાં તાઝિયત અને તસ્લિયત. હઝરત મુસ્લિમને કરબલાના પહેલા શહીદ કહેવામાં આવે છે. ભલે કરબલા ચાલુ નથી થઈ, મુહર્રમ શરૂ નથી થયા, પણ તમે બધાએ મહેસૂસ કરતા હશો કે હઝરત મુસ્લિમની શહાદતની તારીખ આવે તો એવું લાગવા મળે કે જાણે કરબલા ચાલુ થઈ ગઈ છે. એવી દર્દનાક શહાદત છે. અને કરબલાના પહેલા શહીદ પણ હઝરત મુસ્લિમને ઉલમા હઝરત મુસ્લિમને પહેલા શહીદ પણ લખે છે. અઝીઝાન મોહતરમ, આજની તારીખ ઘણી રીતે આપણે ખાસ છે. સૌથી પહેલા તો તમને અહીં બતાવી દઉં કે તમે સામે આ ડગલાને જોઈ રહ્યા છો. આ ડગલું ખાસ એટલા માટે રાખવામાં આવ્યું છે કે તમે જાશો જ્યારે કુંડની અંદર, મસ્જિદની અંદર, તો ખાસ ઈદના દિવસે હરમની બહાર તમને આ ડગલા જોવા મળશે આવી રીતના. અને માશાઅલ્લાહ હવે તો ઘણી જગ્યાઓ પર આ ચાલુ સિલસિલો ચાલુ થઈ ગયો છે. આ એટલા માટે હોય છે કે આપણે બધાય સાથે મળીને, કારણ કે બધાય કેપેબલ ના હોય, બધા લોકો એવી હાલત ન હોય કે ખુદ આખી કુરબાની કરાવી શકે, અને કરાવી શકતા હોય તો પણ આ એક એવી કુરબાની કે જે આપણા બધાય તરફથી, આપણે આખી જમાત તરફથી પાર્ટિસિપેશન, જેમાં આપણે બધાય શરીક થાય, પોતાની જે હોય 1000 અનિયાની હોય, 2000 હોય, 5000 હોય, જે આપણા અંદર ઉમેદ હોય, પણ આ એક માશાઅલ્લાહ આખી જમાત તરફથી આ કુરબાની થશે. અને ખાસ કરીને આગળ ઇન્શાઅલ્લાહ જો એક કરતા વધારે આમાં કુરબાની થઈ તો માંગણી કરીશ કે આપણા બધાય તરફથી, આપણા જમાનાના ઇમામ તરફથી કરવામાં આવે ઇન્શાઅલ્લાહ. ઇમામે જમાનાને આપણે ખુશી યાદ કરશું. શું કામ? કારણ કે મૌલાની શું કરતા હતા? 2 કુરબાની કરાવતા હતા મૌલાની. એક ખાસ એમના જે ઇમામ હતા, એટલે કે રસૂલે ખુદા તરફથી કરાવતા હતા મૌલાની, અને બીજી કુરબાની પોતાના તરફથી કરાવતા હતા. તો ઇન્શાઅલ્લાહ અગર મોમિનીનો સાથ સહકાર રહેશે તો આપણે બધાય ભેગા મળીને ઇન્શાઅલ્લાહમાં શરીક થશું. અને બધાય જે રસૂલે ખુદા કીધા છે કે ચાહે કર્જ લઈને પણ તમે કુરબાની કરવી પડે, તમે આ કામ કરજો. અઝીમ સવાબ છે. અને આની કર્જની અદા કરવાની જવાબદારી પણ અલ્લાહના હાથમાં છે. તો ઇન્શાઅલ્લાહ આપણે આ કામમાં, કાર્યખેરમાં આગળ વધશું. આજે અને કાલે આ ડબલું રાખશું ઇન્શાઅલ્લાહ 2 દિવસ. તો પરમ દિવસે ઇન્શાઅલ્લાહ આ નેક કામ અંજામ આપશું. અઝીઝાન મોહતરમ, પહેલી રાત જે આજની ખાસ છે રોજ શબે આરફા, અને કાલનો દિવસ રોઝે આરફા. અઝીઝાન મોહતરમ, એવી રાત છે આ. પછી ઇન્શાઅલ્લાહ હઝરત મુસ્લિમના વારામાં આપણે વાતો કરશું. આ એવી રાત છે મારા અઝીઝો કે જેના માટે એટલી ઉમ્મીદ રાખવામાં આવે છે. તમને ખબર છે આજની રાતમાં સૌથી મોટો અને કાલના દિવસમાં સૌથી મોટો ગુનાહ કયો છે? સૌથી મોટો ગુનાહ કયો છે? તમે કહેશો ખોટું બોલવું, ગીબત કરવી, ઝિના કરવા, ગાળો બોલવી, શરાબ પીવો. બધાય કરતા મોટો આજ ગુનાહ એ કહેવામાં આવ્યો છે કે અગર કોઈ ઇન્સાન એમ વિચારે કે આજે મને અલ્લાહ માફ નહીં કરે, એ સૌથી મોટો ગુનાહ છે. કેવો મોટો દિવસ હશે?
મતલબ એ વિચારવું કે આજે મને અલ્લાહ માફ નહીં કરે, એ મોટામાં મોટો ગુનાહ બયાન કરવામાં આવ્યો છે. એવો દિવસ છે. આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ આ અરફાનો દિવસ હતો અને ચોથા ઇમામની નજર પડી. એક માણસ હતો, એ લોકો સામે હાથ ફેલાવતો હતો કે જે મંગાતક આવે ને, અલ્લાહના નામ પર કઈ આપી દો ને. એ કોઈ ફકીર સવાલ કરતો હતો. ત્યારે ચોથા ઇમામ એને બોલાવે છે અને કહે છે કે ભાઈ, આજે પણ તું તારો હાથ લોકો સામે ફેલાવો છો. આજ અરફાના દિવસે, આજનો દિવસ તો એ દિવસ છે કે જ્યારે ઉમ્મીદ રાખવામાં આવે છે કે માના પેટની અંદર બચ્ચું હોય ને, એના ઉપર પણ અલ્લાહની રહેમત શામિલ થઈ જાય. જે દુનિયામાં નથી આવ્યું, વિચાર કરો, એને પણ ખુદા આજે નથી બાકી રાખવાનો ભાઈ. એને પણ અલ્લાહ આજે મહેરૂમ નથી રાખવાનો. અલ્લાહ એને પણ આજે આપે છે. અગર એના માટે કોઈ દુઆ કરશે ને, ખુદાએ આ પેટમાં જે બચ્ચું છે ને એને નેક બનાવી દે, અલ્લાહ એના વારામાં પણ દુઆ સાંભળશે. તો આજે આપણે લોકો સામે હાથ ફેલાવે હે, ઇમામ કહે છે કે ના, અરફા દિવસને સમજો. આ દિવસ અલ્લાહ અને બંદાનો દિવસ છે. કોન્ટેક્ટ કરે ખુદા સાથે, વાતો કરે ખુદા સાથે. બહુ અઝીમ દિવસ છે મારા અઝીઝો. આજના દિવસે ખાસ મારા અઝીઝો, એક માણસ હતો, ઇત્તેફાક કેવું છે કે આ જે દિવસો ચાલે છે ને, ચોથી, પાંચમી કે છઠ્ઠી ઝિલહજનો કઈ દિવસ હશે, એ જ દિવસોમાં એની દુકાનમાં આગ લાગી. જ્યારે આગ લાગી તો $15,000 નું નુકસાન થયું. આખી દુકાનમાં આગ, સામાન બળી ગયો બધો, અને બિચારો પરેશાન. ફરી વખત માલ નાખો છે, $15,000, એટલા બધા પૈસા આપે કોણ? દોસ્તો પાસે જાય છે, એક એકને કહે છે ભાઈ મારી મદદ કર, હું ફરી વખત આ માલ નખાવીને દુકાન ચાલુ કરું ને, તારા પૈસા હું તને આસ્તે આસ્તે અદા કરીશ. બધા એ લોકો કીધા કે ભાઈ ઈદનો દિવસ બાજુમાં છે, અમારે ક્યાંથી પૈસા કાઢવા? કેમ કે ઈદનો દિવસ આવે છે તો બીવી સાહેબના મદામના મેકઅપ હોય, મદામના ખર્ચા હોય, સાડી લેવાની હોય, જાત જાતના ખર્ચા હોય ને, છોકરાઓના કપડા લેવાના હોય, શું ના હોય ખર્ચા, બરાબર ને? ફરવા જવાનું, ઇફાતી, સવાના, બહુ જાજા પ્રોગ્રામ હોય ઈદમાં. તો કહે છે કે અમારા ભાઈ ઈદ છે, અમે કાંઈ કરી નહીં શકીએ તારી મદદ. બિચારો વ્યાધિમાં, અને અમુક પાસેથી પૈસા ઉપાડેલા, કરજ લીધેલું, એને આપવાના. એક ઇન્સાનની જબાન તો હોય ને, જબાનની કિંમત તો હોય ને ભાઈ, પૈસા આપવાના છે, ચૂકવવાના છે. શું કરે? વ્યાધિમાં એક દિવસ પસાર થયો, 2 દિવસ પસાર થયો. એ મદામ જોવે બિચારી, કહે છે કે શું વ્યાધિ કરો છો? અને જોતા જોતા અરફાનો દિવસ આવી ગયો, 9મી તારીખ આવી ગઈ. કહે છે કે શું વ્યાધિમાં છો? મદામ સમજદાર, બીવી સમજદાર. શું વ્યાધિમાં છો? શું કરે? દુકાન બળી ગઈ છે, સામાન ખરાબ થઈ ગયો, પૈસા ચૂકવવાના, કેમ કરશું આગળ, કેમ થશે, કાંઈ છે નહીં મારા પાસે. એ કહે છે બધી વ્યાધિ મૂકી દે. કે તું, તને ખબર છે આજ અરફાનો દિવસ છે? આજનો દિવસ શું છે તને ખબર છે? ચાલ મારા સાથે સહેરી કર, સવાર છે, સહેરી કર, આપણે રોજો રાખીએ. અને આજે તું કઈ યાદી ના કરજે, ખુદા સાથે વાતો કરજે. ખાલી જે તારે કેવું છે બધાઈને ના કે, બધાઈને કહેશું બરાબર છે, પણ કહી દીધું ને, આઝમાવી લીધા, બધાઈને જોઈ લીધા, ઠીક છે ને? આજે ખુદા સાથે વાતો કર, બધી ખુદાને સોંપ, તારા મામલા બધા, તારી મુશ્કેલી બધી અલ્લાહને સોંપી દે. બહુ દિલ ઓલું કરતું હતું, ખબર છે ને? દિલ ઘણી ફેરે કોસવાય જ નથી, પણ કાંઈ વાંધો નહીં. એ છે ને, જ્યારે ચારેય બાજુ રસ્તા બંધ થઈ જાય ને, પછી ઇન્સાનને છેલ્લે ખુદા પાસે આવું ખપે ને, આઝમાવી લે. ઘણી ફેર અમુક ઇન્સાન હોશિયાર હોય, સમજદાર હોય, પહેલેથી ખુદાને પકડે, પહેલેથી ખુદાને મુસીબતમાં યાદ રાખે. અમુક જણા જે છે એ ભાઠા ખાઈને આવે,
હે ને? બધાય પહેલા ખાઈ લે ભાટા, પછી કે ના હવે કાંઈ રસ્તો છે નહીં, બહેતર હાલો. અને ઠીક છે, બધાને સમજાયો. ખુદા પાસે અરફાના દિવસે દુઆ કર્યો, રોઈ રોયો છે, બહુ રોયો છે. અને હજી નહીં, અરફાનો દિવસ ખતમ થઈ ગયો. ખબર ના ઈ રાત હશે કે આગલો દિવસ. બહેરહાલ ઈ જ ટાઈમમાં નજીકમાં એક ફોન આવે છે કે ભાઈ જરાક આવને કામ છે. તાર શું છે? તો કહે છે કે આવ કામ છે જરૂરી. આવે છે, કહે છે કે ભાઈ $30,000 છે, એક બંદે ખુદાના છે. હવે એને કઈ કામ કરવું છે, એને કઈ બિઝનેસ કરવો છે, તો ઈ બિઝનેસ કોને કરે કોઈ ભરો ઈ માણસ ભાઈ એને કરવું નથી, ખુદને નથી કરવું. ઈ ચાહે છે કે કોઈ એવા ઇન્સાનને બિઝનેસ માટે ગોતે જેના ઉપર ભરોસો હોય. હવે તારાથી વધારે કોણ? તું એક નેક ઇન્સાન છો, એની પાસે $30,000 છે. તું ધંધો કર, જે નફો થાય એમાં 50-50 પાર્ટનર. ગયા કેટલા? 15,000, $15,000, $15,000. આવ્યા કેટલા? 3,000, ડબલ. જ્યારે અરફામાં ખુદા સાથે વાતો કરીને સરખી રીતના, જો જેને કે જ્યારે ખુદા સાથે ડાયરેક્ટ વાત થાય ને તો પડદા હટી જાય. પછી હે ને ખબર છે, હિજાબ હોય, પડદા હોય. આપણે ખુદા સાથે વાતો કરીએ ને એમાં કેટલા પડદા હોય. આવા દિવસે છે ને પડદા હટી જાય. આ દિવસમાં પડદા હટી જાય. ખુદા કહે છે કોઈ ના ખપે મને વચ્ચે, મારો અને મારો બંધો, અમે બે વાતો કરશું. પણ શરત શું છે? આવે આપણે એવી રીતના આવે કે ખુદા કે ના આવ્યો મારો બંધો આવ્યો, હા બધું મૂકીને આવ્યો, મારી સાથે વાતો કરવા આવશો ને બધા કાલે અમાલમાં. ચાલ ને, બરાબર ને? અમાલ છે. ઇમામ હુસૈનની દુઆ પડશું આપણે રોઈને દુઆ કરશું ખુદા પાસે. આપણે કહીશું ખુદા અમે આવ્યા છીએ, એ જોજે, અહીંયા નજર કરજે. તો $3,000 આપે છે એને, અને ઓલો ખુશ થઈ ગયો, ટેસ્ટમાં આવી ગયો. પછી એને કામ ધંધો ચાલુ કર્યો. ઘરે આવીને બધાને કીધું, એવો રાજી વિચારો ટેસ્ટમાં. જો ખુદાએ આપણી દુઆ સાંભળી, અરફામાં આપણને સાંભળ્યું અને ધંધો ચાલુ કર્યો. ધંધો ચાલુ કરીને એને એટલા પૈસા ભેગા કર્યા કે જાજી રકમ ભેગી થઈ ગઈ. અને પછી ઓલા જે પૈસા હતા એટલે જ $3,000 ભેગા કરી નાખ્યા અને પાછા આપવા માટે. અને આ માણસને બોલાવે છે, કોણ? જે આવ્યો હતો. અને એને બોલાવીને હવે અહીંયા એક અજીબ બનાવ બન્યો. માણસ છે ને ઓચિંતા ઘરે આવે છે અને રોવે છે, રોવાનું બંધ નથી કરતો. બધાને પૂછ્યું હશે કે કેમ આજે એટલું બધું રોવો છો? આ અરફાની વાત નથી, અરફા પછી જ્યારે $3,000 ભેગા કરીને પાછા આપવાની વાત હતી ને પછી. સારો ઇન્સાન એટલો રોવે છે ઘરે, એટલો બેસીને. શું થયું ભાઈ આજે આટલો બધો રોવો છો? કહે છે કે આજ મને ખબર પડી કે ખુદા સાથે જ્યારે બંધો જોડાય છે તો શું થાય છે. કેમ ભાઈ, શું થયું? કહે છે ખબર છે, હું જ્યારે $3,000 છે ને એ પાછા દેવા માટે ઓલાને બોલાવું છું તો એ મને જવાબ આપે છે કે ભાઈ આ $30,000 પાછા નથી લેવાના તારા પાસે. કેમ? કે છે પેલો માણસ છે ને એ એમ કહે છે કે એને મન્નત કરી હતી કે એની તકલીફ દૂર થશે તો એ $3,000 તને આપવાનો છે. એને ખાસ તારા માટે આપેલા છે. પેલા ભલે કીધું પાછા લેવાની વાત, પણ ના, એની મન્નત એમ હતી કે લેવાના જ નથી પાછા. કહે છે કે મેં તો ખુદા પાસે ઉછીના માંગવાનું કીધું હતું, ખુદાએ તો મને ડબલ કરીને કેવી રીતે પાછું આવ્યું, કેવી રીતે મારી દુઆ કબૂલ કરી, ખુદાએ મારી મુસીબતમાં કેવી રીતે મને સાંભળ્યું. એટલા માટે હું ખુદાને યાદ કરીને રહું છું કે મારો અલ્લાહ મને આવી રીતે સાંભળે છે, આવી રીતે મારા ઉપર નજરે કરમ કરે છે. તો મારા અઝીઝો, એવો દિવસ છે કે જે અગર અરફાની અંદર એક ઇન્સાન શબે કદરમાં અગર ના બક્ષાઈ શકે ને તો એના પાસે મોકો છે રોઝે અરફા છે. આપણે મેદાને અરફામાં નથી, કરબલામાં પણ નથી. કરબલામાં પણ હોવું શરફ છે. અગર કોઈ રોઝે અરફામાં કરબલામાં હોય છે એને અલ્લાહ 1,000 કબૂલ થઈ ગયેલી હજનો સવાબ આપે છે. શરફ છે. 1,000 કબૂલ થઈ ગયેલા ઉમરાનો સવાબ આપે છે અલ્લાહ તાલા.
ઇન્શાઅલ્લાહ કે આવતું વર્ષ આવે તો અલ્લાહ તાલા આપણને બેમાંથી એક જગ્યા કાં તો ખાને કાબા પાસે કાં તો કરબલાએ મોહલ્લામાં ઇન્શાઅલ્લાહ નસીબ ફરમાવે. બહુ મોટો શરફ છે મહારાજી. આશા આજ રાતની અને દિવસની ફજીલત મહારાજી જો. અને આજ બીજી તારીખ કઈ છે? હઝરતે મુસ્લિમ ઇબ્ને અકીલ સફીર ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતની રાત છે. કોણ ઇમામ, કોણ છે મુસ્લિમ કે જેના માટે ઇમામ હુસૈનના જુમલા છે? અના બાઇસુન ઇલૈકુમ અખી વબ્ને અમ્મી વસિqati મિન અહli બૈતી મુસ્લિમ ઇબ્ને અકીલ. આ કોણ બોલે છે? ઇમામ હુસૈન છે, માસૂમ ઇમામ છે. માસૂમ ઇમામ જેના માટે કુરાન કહે છે કે વમા તશાઉના ઇલ્લા યશા અલ્લાહ. અહલે બેત અગર કોઈ ચીજ કઈ બોલે, કઈ કરે, કઈ ચાહે તો ખુદા કહે છે કે ઈ જ ચાહે છે જે અમે કહીએ છીએ. અમે ચાહે ઈ ચાહે છે. ખુદના તરફથી કઈ હોતું નથી. ભાઈ છે કે સંપર્ક છે કે ઔલાદ છે ના હોય. માસૂમ અલ્લાહની મરજી વગર બોલતા નથી. અને એ ઇમામ હુસૈન કહે છે જ્યારે કુફાથી 18,000 લેટર આવે છે, કાગળ આવે છે, ઇમામ હુસૈન ને બોલા અમારી મદદ માટે આવો, અમારી હિદાયત માટે આવો, અમને તમારી જરૂરત છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જાણતા હતા કે કુફા વાળા કોણ છે? મૌલા અલીને શહીદ કરવા વાળા એ લોકો, ઇમામ હસનને તકલીફ આપવા વાળા એ લોકો, એ લોકોની વફાદારી ઉપર યકીન ના થાય જલ્દીથી કુફા વાળાની. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક કાગળ લે છે અને કાગળની અંદર આ જુમલા લખે છે અના બાઇસુન ઇલૈકુમ. હું તમારી તરફ મોકલી રહ્યો છું. હું મોકલી રહ્યો છું. હુસૈન મોકલી રહ્યા છે. કાફી હતું ને એટલું જ તે. આ જુમલો કાફી નહોતો. હુસૈન મોકલી રહ્યા છે. અચ્છા એટલું જ ના કીધું ઇમામ. ખાલી ઇમામ નહીં કહો અના બાઇસુન ઇલૈકુમ. ભાઈ હુસૈન મોકલે છે, કાફી છે 18,000 લોકો માટે. ના, છતાંય આગળ કીધું અખી. કોને મોકલું છું? મારો ભાઈ છે. આ ધ્યાન રાખજો. એક મોટો માણસ અગર એમ કે અમારો ભાઈ છે તો પાવર થાય કે ના? એ બોલનો વજન હોય ને, ના હોય? કરાયતુલ્લાહ સિસ્તાની કોઈ છે મારો ભાઈ છે હા, તો આપણે કેટલો એને રિસ્પેક્ટ કરશું. એ આગળ સિસ્તાનીનો ભાઈ છે, કોઈ આયતુલ્લાહનો ભાઈ છે, કોઈ આલિમનો ભાઈ છે. કાફી હતું. હુસૈન કે છે મારો ભાઈ છે હા. અખી વબ્ને અમ્મી, મારો ચાચાનો દીકરો છે હા. વસિqati, મુસ્લિમને કેવી રીતે ઓળખાવી રહ્યા છે? વસિqati, એટલું જ નહીં મારો ભાઈ છે, મારો ચાચાનો દીકરો છે. વસિqati, અને યાદ રાખજો મારો સૌથી વધારે ભરોસાપાત્ર માણસ છે આ. મોહમ્મદ કેટલું મુસ્લિમને ઓળખાવી રહ્યા છો? એટલે કુફા વાળાને કેટલા ઓળખાણ આપી રહ્યા છે? વસિqati, મારો એતમાદ વાળો માણસ છે. એવો માણસ છે કે જેના ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. એટલે એનો મતલબ એ કે મારા તરફથી હુજ્જત છે તમારા માટે. સિકા, સિકા એટલે હુજ્જત. અરબીની અંદર તમે જો સિકાનો મતલબ થાય હુજ્જત. હુજ્જત કોને કહેવાય? ઇમામે ઝમાના કોણ છે? હુજ્જત એ ખુદા છે ને, અલ્લાહ તરફથી હુજ્જત. ઇમામે હુસૈન કોણ છે? હુજ્જત એ ખુદા. હુજ્જત એ ખુદા. વિચાર કરો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પૂરી કાયનાતની ઇન્સાનિયત માટે હુસૈન હુજ્જત એ ખુદા છે. મુસ્લિમ ઇબ્ને અકીલ હુસૈન માટે હુજ્જત છે. હુસૈન કે છે હુજ્જત છે આ મારી. યાદ રાખજો મુસ્લિમને. શાયદ હુસૈન બધું જોઈ રહ્યા છે, બધું હુસૈનની નજરોની સામે છે, એટલે વારંવાર મુસ્લિમની પહેચાન કરાવે છે, ઓળખાણ કરાવે છે. મારી હુજ્જત છે હા, મીન અહલે બૈતી, અને મારા અહલે બૈતમાંથી છે હા. પાછી એક ઓળખાણ, મારો ભાઈ, મારો ચાચાનો દીકરો, મારી હુજ્જત મારી અહલે બૈતમાંથી છે. મુસ્લિમ ઇબ્ને અકીલ છેલ્લે નામ બોલે છે. 4 વખત ઓળખાણ કરાવીને મુસ્લિમ કોણ છે? નાયબે ઇમામ છે. નાયબે ઇમામ. નાયબે ઇમામ. સફીર હુસૈન નો મતલબ શું થાય? હુસૈન ઇબ્ને અલી પોતાના તરફથી નાયબ બનાવે છે. મતલબ તમે સમજ્યા? આ નાયબે ઇમામનો સિલસિલો આજકાલનો નથી હા. અગર આજ કોઈ નાયબે ઇમામ છે એને ના સમજી શકે,
अगर आजकल कोई नाइब इमाम में एतराज करे, हूँ नाइब इमाम ने कबूल ना करूं, कौन से नाइब इमाम? बोलो बच्चों, नाइब इमाम कौन से? कौन से? आज में नाइब इमाम कौन से? आयतुल्लाह, आयतुल्लाह જોસ્તી બોલો બચ્ચાઓ, આયતુલ્લાહ સિસ્તાની નાયબ ઇમામ છે. બીજા ઘણા બધા છે. આપણે જેમની તકલીફ કરે છે આયતુલ્લાહ સિસ્તાની છે, બરાબર ને? બીજા પણ નાયબ ઇમામ છે, બરાબર ને? તો નાયબ ઇમામનો મર્તબો હુસૈન એમના જમાનામાં સમજાવી ગયા કે યાદ રાખજો. બસ આ જુમલાને સમજી લો, નાયબ ઇમામનું અહેમતા કેટલું છે. ઇમામે હુસૈન જિંદગીમાં સમજાવી રહ્યા છે કે જ્યારે જમાનાના ઇમામ તમારા વચમાં મોજૂદ હોય ને તો પણ જમાનાના ઇમામને પણ નાયબ ઇમામની જરૂરત છે. તો જ્યારે જમાનાના ઇમામની હાજરીમાં નાયબ ઇમામની એટલી જરૂરત છે તો જમાનાના ઇમામની ગૈબતમાં કેટલી જરૂરત હશે. ચાલો, જ્યારે હાજરીમાં એટલી જરૂરત છે કે હુસૈન ખુદ નાયબ બનાવી રહ્યા છે. અમારો નાયબ છે. તો આજ તો ગાયબ છે, વધારે જરૂરત છે આપણે બધાને. કોઈ એનો ઇનકાર ન કરી શકે નાયબ ઇમામનો. અને પછી ઇમામ હુસૈન આગળ કાગળમાં લખે છે કે મુસ્લિમ જે મને જવાબમાં લખશે ઈ મારા માટે ભરોસાપાત્ર છે. ઈ પણ ઇમામ લખી દીધા બધાય કુફાવાળાને કે હું મુસ્લિમના જવાબની વાટ જોઈશ. મુસ્લિમ જે મને લખશે. હુજ્જતે ખુદા કોના ઉપર ભરોસો કરી રહી છે? મુસ્લિમનો મર્તબો જુઓ તમે. હુજ્જતે ખુદા કે છે જે મુસ્લિમ મને કહેશે ઈ મારા માટે હુજ્જત છે. હું પછી કોઈના સામે નહીં જોઉં, હું જોઈશ કે મુસ્લિમ મને શું કીધા છે. એટલો ભરોસો છે કે અગર 18,000 કુફાના લોકો મને કઈ કાગળમાં બીજું લખશે અને સાથે મળીને પણ લખે ને, પણ મુસ્લિમ કહેશે કે મોલા આમ છે, તો મુસ્લિમ ઉપર ભરોસો કરીશ. આ ઇમામનો જુમલો હઝરતે મુસ્લિમના માટે, એમની ફઝીલત માટે, અઝમત માટે કાફી છે. મારા અઝીઝો, હઝરતે મુસ્લિમ ગયા. હઝરતે મુસ્લિમની જિંદગી તમને ખબર છે કે હઝરતે મુસ્લિમ જ્યારે કુફામાં ગયા, ઇમામ હુસૈનનો કાફલો છે ને એ ક્યારે મદીનાથી નીકળ્યો? મદીનાથી ક્યારે નીકળ્યો? મજાલિસ કર્યા હતા ને આપણે રવાનગીની 28 રજબના, બરાબર છે? મદીનાથી નીકળ્યો. મક્કામાં ક્યારે પહોંચે છે? હું તમને આજે આ બધું સવાલ એટલે પૂછું કે તમને આ બધું મગજમાં બેસી જાય, આ બધી તારીખ યાદ હોવી ખપે આપણને. 28 રજબના મદીનાથી નીકળ્યો. 5 શાબાનના ક્યાં પહોંચે છે? સોરી 3 શાબાનના ક્યાં પહોંચે છે? 3 શાબાનના મક્કામાં. 3 શાબાન કઈ તારીખ છે? કોની વિલાદત છે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામની. ઇમામની વિલાદતનો દિવસ હતો. ઇમામ મક્કામાં પહોંચે છે આપણા ત્રીજા ઇમામ. ઠીક છે ને? એટલે કેટલા દિવસ લાગ્યા? 5 દિવસ. મક્કાથી મદીના. તમે આવા ટાણે બસમાં જાઓ, હાજી લોકો આમાં ઘણા બધા હશે, કેટલી કલાક લાગે બસમાં? 5-6 કલાક, બરાબર ને? હાજી સાહેબ કોણ છે? હાજી સાહેબ બસ બરાબર છે ને? 6 કલાક મને યાદ છે. મને એટલે મને યાદ છે, મને 6 કલાકનો વેન છે. બસમાં આપણે જઈએ 5-6 કલાક. એ જમાનામાં તો એ ઘોડા ને ઊંટની સવારી હતી, તો ઇમામને 5 દિવસ તો લાગે ને, બરાબર ને? 5 દિવસે ઇમામ પહોંચે છે. પછી ઇમામ મક્કાની અંદર 4 મહિના રોકાય છે. 4 મહિના. હઝરતે મુસ્લિમના જ્યારે કુફાથી એટલા બધા લેટર આવ્યા, કાગળ આવ્યા. કેટલા કાગળ આવ્યા? 18,000 this wheel. કેટલા જાવ? 18,000 કાગળ. મોલા તમે આવો, તમે આવો, તમે આવો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ડિરેક્ટ પોતે ના ગયા. 2 મહિનાનો સફર છે મક્કાથી કુફા માટે. એ જમાનામાં ચાલીને, એ જમાનાની સવારીમાં હઝરતે મુસ્લિમ 2 મહિને કુફા પહોંચે છે. હઝરતે મુસ્લિમ જ્યારે પહોંચે છે કુફાની અંદર, બહુ મોટો ઇસ્તકબાલ છે. સૌથી પહેલા કોના ઘરે રોકાણા? હઝરતે મુખ્તારના ઘરે. હઝરતે મુખ્તારે સૌથી પહેલી મહેમાન નવાઝી કરી. ચાલ આપણે કોઈ ફેરે મોકો મળશે હઝરતે મુખ્તારના બારામાં ચર્ચા કરવી જોઈએ આપણને, જેણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખૂનનો બદલો લીધા હતા.
શહાદત પછી. તો હઝરત મુખ્તારના ઘરે મહેમાન બન્યા અને માશાઅલ્લાહ મુમિનીનનો સાથ મુમિનીન આવે છે, બધા કુફાવાળા આવે છે, બૈયત કરે છે. કેટલા 18,000 લોકો જે કાગળ લખ્યા હતા એ બૈયત કર્યા. મુસ્લિમ અમે તમારા સાથે છીએ, ઇમામ હુસૈનને લખી દો કે આવી જાય. અને હઝરત મુસ્લિમને પણ 18,000 લોકો આવે છે, કાગળ લખે છે. ઇમામ હુસૈનને લખી દીધા, મોલા આવી જાઓ. હઝરત મુસ્લિમ મેદાનમાં આવે છે અને ઇબ્ને ઝિયાદ, ખુદાની લાનત થઈ તેના ઉપર, ઇબ્ને ઝિયાદના મહેલનો, એમના વિલાનો ને ઘેરી લે છે 18,000 લોકો અને બધાય હઝરત મુસ્લિમના સાથે છે. તમે જો મારા અઝીઝો, આ 18,000 લોકો સાથે છે ને, હઝરત મુસ્લિમને જોશ છે, બરાબર ને? જોશ છે. 18,000 લોકો સાથે છે, ઠીક છે. ઇબ્ને ઝિયાદ, જો તમે ઈ તારીખને આજ તારીખથી મેળવવાની છે. આજ તમે ઈરાનના હાલાત જોશો ને, કેટલા દિવસ થયા જંગને? ખબર છે કોઈને? કેટલા દિવસ થયા? 26 મે છે ને, 17 મે વીક 88 દિવસ થયા ને, 17 મે વીક દિવસ થયા, બરાબર છે? તમને ખબર આજે પણ લોકો મેદાનમાં છે આગળ, કેમ ઘરમાં નથી જતા? વિચાર કરે ને, તારીખથી તારીખ મિલાવજો. બધું આ બધું છે ને, દુશ્મન વધારે જાણે છે તારીખને, યાદ રાખજો તમે. ઇબ્ને મુલજીમ હઝરતે મુસ્લિમની સાથે 18,000 લોકો મેદાનમાં છે. ઇબ્ને ઝિયાદ શું કર્યા? કહે છે કે અગર ખાટલું હોય ને તો પહેલા લોકોને ઘરોમાં કરાવો. પહેલો પ્લાન છે ઇબ્ને ઝિયાદનો, પહેલો પ્લાન. જો વસ્તી ઘરોમાં હાલી જાય ને તો આપણે આપણું કામ આસાનીથી કરી શકીશું, બરાબર ને? આ શું કામ મેદાનમાં છે સમજાવું છું તમને. ઈરાનના બધાય કેમ એમના રહેબરની આવાજ પર લબેક કહીને બેઠા છે આજ રોડ ઉપર. ઇબ્ને ઝિયાદે પ્લાન બનાવ્યો કે જેટલા લોકોને પૈસા આપીને કામ થતું હોય, તલવારને વેચાતી લઈ લો. સોનાના સિક્કા આપો, પૈસા લો. સોનાના સિક્કા આપો, તલવાર ખરીદી લો. મોટા મોટા સરદારોને બોલાવ્યા કે છે અને આમ સોનાના સિક્કા આમ ભરે છે, આમ મોઢું ખોલ, તારો દામન ફેલાવ, તારા કબીલાને કે તું સરદાર છો, ઘરમાં બેઠી જાય. આ સોનાના સિક્કા. લાલચી હોય ને દુનિયાની અંદર, લાલચી લોકો તો હોય જ ને ભાઈ. પૈસાથી વેચાય, કોણ ના હોય? કેટલા જાજા લોકો છે ને, આજે પણ મળી જશે ને. પૈસાથી માણસો બધું ખરીદી શકે. વોટ પણ પૈસાથી લે છે ને, પૈસાથી વોટ પણ મળી શકે ને. ઇલેક્શન આવે તો વોટ પૈસાથી મળે. બધી આ પૈસાથી ઘણા બધા કામ થઈ જાય છે ને. તો પૈસાથી તલવારો વેચાતી લઈ લીધી, બરાબર છે? હવે એ રીતના ઘણા લોકો હતા કે જે કમજોર હતા, એને જીરાવ્યા. ખબરદાર, તારા બાપને મારી નાખીશ, તને તારી માયડીને બેવા કરી દઈશ, આમ કરી દઈશ, આમ કરી, તારા બચ્ચા આમ થઈ જશે. અમુક ફેરે અમુક બૈરાઓને પકડી, જો તું બેવા થઈ જશ, તારા ધણીને મારી નાખશું, તારા બાપને મારશું, યતીમ થઈ જશો, બચ્ચા યતીમ થઈ જશે. જે લોકો જ્યાં બીને કામ હાલતું હતું વહાં બીરાવ્યા, અને જ્યાં આગળ પૈસાથી કામ થતું હતું વહાં મોઢા ભરી દીધા. સોનાના સિક્કા, સોનાના સિક્કા ખાલી કરી દીધા બધાય ઘરોમાં. હઝરતે મુસ્લિમ મગરિબની નમાઝ પડે છે ને તો હજી હતા 30-40 જણા. કઈ છે આટલા તો અંદાજો લગાવી શકાય ને. 18,000 માંથી 30-40-50 રોકાણા અને ઈ પછવાડે નમાઝ પડતા હતા. પણ બીકનો માહોલ એટલો ફેલાયો કે મગરિબની નમાઝ પૂરી થઈ તો એમાંથી 20-30 ખસી ગયા પાછા. ઈશાની નમાઝ પૂરી થઈ તો 6, 7, 8, 10 ઊભા છે પછવાડે. હઝરતે મુસ્લિમની હાલત જો તમે. હઝરતે મુસ્લિમ બારે નીકળે છે, રાતનો વખત થઈ ગયો ઈશાની નમાઝ પછી. જ્યારે બારે નીકળે છે ને તો થોડાક જે હતા ને 8-10 જેટલા એ પછવાડે હાલે છે અને જોઈશ કે મુસ્લિમ મારી બાજુ જોતા તો નથી ને. આમ પછવાડે એક આમ આવી ગયો, એક આમ આવી ગયો, જ્યાં ઓલો રસ્તો દેખાય ને ખસકવાનો, વાહ, ભાગીને આયલા જાય. છેલ્લે હઝરતે મુસ્લિમ જોયા ને પાછળ એકલા હતા ગુફાની અંદર. એકલા. તમે સમજ્યા? જ્યારે લીડર એકલો રહી જાય ને ત્યારે દુશ્મન છે ને આસાનીથી પોતાનું કામ અંજામ આપી શકે.
કોઈ દિવસ લીડરને એકલા ના મુકાય. એટલા માટે આજ લોકો આ સમજી ગયા છે, તારીખથી આ લોકો લેસન લીધા છે કે અમે અમારા રહેબરને એકલા નહીં મૂકશું. જ્યાં સુધી રહેબર ઓર્ડર નહીં આપે અમને કે ઘરમાં જાઓ, અમે સાથે છીએ. એટલે આ ઉભા છે મારા અઝીઝો. આ સમજવાની જરૂરત છે મારા અઝીઝો. હઝરત મુસ્લિમની જિંદગીનો એક દર્સ બસાય બસ. હઝરત મુસ્લિમ છે ને કુફામાં આવ્યા ને તો એમણે 700 દિરહમનું કર્જ લીધેલું હતું. 700 દિરહમ. અને હઝરત મુસ્લિમ પાસે સહેમે ઇમામના પૈસા બહુ જાજા હતા, આપી શકતા હતા કે નહીં? એમાંથી લઈને આપી શકે ને, પૈસા તો એમના પાસે જ છે. સહેમે ઇમામ છે, હું મારી રીતે કેમ આપું? કેમ એ સહેમે ઇમામ છે, મારા ખિસ્સામાં છે એટલે શું મારું દિલ કરે એમ કરવાનું છે મારે? હે ને, ઇમામનો માલ છે. નહીં, જ્યારે ગિરફતાર પણ થયા ને તો પહેલા વસિયત કરી કે મારા ઘોડાને અને મારી ઝીરાને વેચીને આનું કર્જ અદા કરવામાં આવે. મારા અઝીઝો યાદ રાખ્યા, બેતુલ માલ જે ઇમામનો માલ હોય, બેતુલ માલ હોય, હક્કુન નાસ હોય, લોકોના હક હોય, એના ઉપર બહુ ધ્યાન રાખવાનું છે. હઝરત મુસ્લિમ એ પણ એક દર્સ આપીને ગયા છે. ધ્યાન રાખજો, અગર અમાનત હોય કઈ તમારા પાસે, એમાં કોઈ જાતની ખયાનત ન થઈ જાય. લોકોના માલ કે ઇમામનો માલ, આ એક હઝરત મુસ્લિમનો દર્સ. મારા અઝીઝો બસ મસાયબ તરફ. હઝરત મુસ્લિમ એ મઝલૂમ 18,000 લોકોએ હઝરત મુસ્લિમને કુફાની અંદર તન્હા છોડી દીધા. તમને ખબર છે મુસ્લિમ એ મુસ્લિમ છે કે જેમણે ખુદ પોતાની કુરબાની નથી આપી, પોતાની ઔલાદને પણ આ રાહમાં કુરબાન કરી દીધા છે. મૌલાની કહે છે કે રસૂલે ખુદા જ્યારે મુસ્લિમના પપ્પા હઝરત અકીલને જોતા હતા ને તો એમને જોઈને રોવા પડતા, કહેતા કે આનો દીકરો, આની નસલ છે ને એ ઇસ્લામ માટે કુરબાન થવાની છે. અઝદારો, અગર કોઈને પોતાની ઔલાદ માટે દુઆ કરવી હોય ને તો ઉલમા કહે છે કે હઝરત મુસ્લિમના વાસ્તાથી દુઆ કરો. 2 દીકરા હતા હઝરત મુસ્લિમના, 2 કુરબાન કરી દીધા. સલામ એ સફીર ઇમામ હુસૈન. अस्सलाम अलैका या अब्दुल्लाह. હઝરત મુસ્લિમ જ્યારે કુફામાં એકલા થઈ ગયા, લોકો બધા શરૂ થઈ ગયા. દાદારો કોશિશ કરો આંખોમાંથી આંસુ આવી જાય. હુસૈન બહુ રોયા છે હઝરત મુસ્લિમને યાદ કરીને. પોતાનો ભાઈ હુસૈન પરદેશમાં છે, ભાઈ પરદેશમાં શહીદ થઈ ગયો છે. ઇમામ હુસૈનની બહેનના શોહર પણ છે હઝરત મુસ્લિમ, અને ગોફેર પણ છે, બહેનોઈ પણ છે, અને સાથે ભાઈ પણ છે. હઝરત મુસ્લિમ કુફાના ગલીઓમાં એકલા ટહેલી રહ્યા હતા. અંધારું છે, રસ્તો પણ નજર નથી આવતો, નવા છે, રસ્તો પણ નથી ખબર. થાકીને એક કિનારે એક દરવાજા પર બેસી ગયા. એક મોમિના ઘરની બહાર નીકળે છે. એ ભાઈ, તને નથી ખબર કુફાના હાલાત બરાબર નથી. એ ભાઈ, તારા ઘરે ચાલ્યો જા. હઝરત મુસ્લિમ કહે છે, એ મોમિના, ઈ તો બતાવ જેનું ઘર ના હોય તે ક્યાં જાય? મોમિના, મારું ઘર નથી. મોમિના કહે છે, મુસ્લિમ ભાઈ તું કોણ છે, તારું નામ શું છે? કહે છે મોમિના, શું રસૂલે ખુદાને ઓળખે છે? કહે છે હા. કહે છે શું મૌલા અલીને ઓળખે છે? હા, મારા ઇમામ છે. કહે છે અલીના ભાઈ અકીલને ઓળખે છે? જી ઓળખું છું, હું મુસ્લિમ ઇબ્ન અકીલ છું. મુસ્લિમનો
કહે છે મૌલા મારા ઘરમાં આવો. હઝરત મુસ્લિમ ને પનાહ આપી. થોડી વાર પછી એ મોમિનાનો શોહર ઇબ્ને મુલજી ઇબ્ને ઝિયાદ ને ચાડી કરે છે. હાય ઝાલિમોનો લશ્કર આવી ગયો, મોમિનાના ઘરને ઘેરી લીધા. મુસ્લિમ તલવાર ને નીકળે છે. મોમિના કહે છે મૌલા ઘરની બહાર ન જાઓ. મુસ્લિમ કહે છે એ મોમિના અગર હું ઘરની બહાર નહીં જાઉં ઝાલિમો તારા ઘરમાં આવી જશે. હું નથી જાતો ના મહેરમ તારા ઘરમાં દાખિલ થાય. આઝાદારો મુસ્લિમ ને કહો મુસ્લિમ એ મુસ્લિમ એક મોમિનાના ઘરનો કેટલો ખ્યાલ ના મહેરમ ઘરમાં ના આવે. હાય આજ કુફાની અંદર અલીની બેટિયા ઝૈનબ ઉમ્મે કુલસુમ ચાદર વગર લાવવામાં આવશે. લાઝાદાર મુસ્લિમ ને गिरफ्तार કર્યા. ઇબ્ને ઝિયાદ ના દરબારમાં લઈ ગયા. એક મરતબા મુસ્લિમ ને કહે છે એ મુસ્લિમ તમે ઇબ્ને ઝિયાદ ને સલામ ન કર્યા. મુસ્લિમ કહે છે માલી અલ અમીર સિવલ હુસૈન, મારો હુસૈન સિવાય કોઈ અમીર નથી. અઝાદારો લો મુસ્લિમ ને એક ઝરબત મારી, દાંતોમાંથી લોહી નીકળવા લાગ્યો. અઝાદારો મુસ્લિમ કહે છે ઇબ્ને ઝિયાદ અગર મુમકિન હોય તો મને થોડું પાણી પીવડાવી દે. પાણી લાવવામાં આવે છે. જ્યારે મુસ્લિમ દાંતોથી લગાવે છે ખૂન પાણીમાં પડી ગયું, નજીસ થઈ ગયું. મુસ્લિમ સમજી ગયા શાયદ મસલિહાતે ખુદાઈ છે. મને પ્યાસા શહીદ થવામાં આવે. હું કહું મુસ્લિમ તમે કરબલાના પહેલા શહીદ છો. મુસ્લિમ તમને પાણી કેવું નસીબ થાય. તમારા મૌલા કરબલામાં 3 દિવસના પ્યાસા શહીદ કરવામાં આવશે. અઝાદારો મુસ્લિમને બુલંદી ઉપર લઈ ગયા. એક ઝાલિમ મુસ્લિમને ધક્કો મારે છે. મુસ્લિમ દારુલ અમારાની બુલંદી ઉપર છે. आवाज आपी अस्सलामु अलैका या अब्दुल्लाह. હુસૈન રસ્તામાં આવી રહ્યા છે. શાયદ હુસૈનના કાનોમાં આવાજ ગઈ હોય વાલેકુમ સલામ યા મુસ્લિમ. અઝાદારો હુસૈન રસ્તામાં કુફાની તરફથી બે સવાર આવી રહ્યા છે. હુસૈન કહે છે ભાઈઓ જરા રૂકી જાઓ. શું કુફામાં મારા મુસ્લિમના કોઈ સમાચાર હોય તો બતાવો. અઝાદારો તે સવાર કહે છે મૌલા જરા કિનારે આવો તો બયાન કરો. મૌલા કહે છે આ મારા ઘરના છે બયાન કરો. હાય અઝાદારો આવનાર કહે છે મૌલા જ્યારે અમે કુફાથી નીકળ્યા હતા મુસ્લિમની લાશને ઘોડાથી બાંધીને કુફામાં ફેરવવામાં આવી રહી હતી. અઝાદાર અબ્બાસને જલાલ આવી ગયો. આવાજ આપી મૌલા મને રજા આપો. હું મુસ્લિમની મદદ માટે જાઉં. હુસૈન કહે છે અબ્બાસ સબ્ર કરો. وسيعلم الذين ظلموا